ઉનાળાની સિઝનની શરૂઆતની સાથે જ બજારોમાં કેરીનું સામ્રાજ્ય જોવા મળે છે. કેરી લગભગ નાનાથી લઈને મોટા દરેક લોકોને ભાવતી હોય છે અને આ ઉનાળાની સિઝનમાં કેરી અતિ પસંદ હોય છે. અને કેરીમાં જોવા જોઈએ તો ભરપૂર માત્રામાં મિનરલ્સ અને વિટામિન્સ હોય છે, જે તમારા શરીર માટે ફાયદાકારક હોય છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓને દુવિધા હોય છે કે શું કેરી ખાવાને કારણે તેમની શુગર વધી શકે છે કે ઘટી શકે છે? શું ડાયાબિટીસની અંદર કેરી ખાવી જોઈએ કે નહીં? આજ વિશે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. આજે આપણે વાત કરવાના છીએ કે ડાયાબિટીસના દર્દીઓએ કેરી ખાવી જોઈએ કે નહીં. કેરી મોટા ભાગે દરેક લોકોને પસંદ હોય છે. નાનાથી લઈને મોટા દરેક લોકો કેરી ખાવાનું પસંદ કરતા હોય છે. અને જોવા જઈએ તો આ સિઝનની અંદરમાં આવતી કેરીમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ અને વિટામિન્સ હોય છે, જે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ કેરીની અંદર શુગરનું પ્રમાણ પણ એટલું જ વધારે હોય છે. આને કારણે ડાયાબિટીસના દર્દીઓને દુવિધા હોય છે કે ડાયાબિટીસમાં કેરી ખવાય કે નહીં. આજ તમારા પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે આવીશું. ઉનાળામાં કેરી ખાવાનું લગભગ દરેકને પસંદ હોય છે અને આ ડાયાબિટીસના દર્દીઓમાં દુવિધા હોય છે કે જો કેરી ખાશે તો તેનું બ્લડ શુગર વધશે. આથી આપણે આજે ડાયાબિટીસના દર્દીઓએ કેટલી માત્રામાં કેરી ખાવી જોઈએ એની ચર્ચા કરીશું. કેરીમાં જોવા જોઈએ તો તમામ પ્રકારના મિનરલ્સ અને વિટામિન્સ હોય છે, જે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં પણ ફાયદાકારક હોય છે. 1 કપ સમારેલી કેરીમાં જોવા જઈએ તો 99 કેલરી, 1.4 ગ્રામ પ્રોટીન, 25 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 22.5 ગ્રામ ખાંડ, 2.6 ગ્રામ ફાઇબર્સ અને 67 વિટામિન સી હોય છે. 18% ફોલેટ હોય છે, 10% વિટામિન એ અને 10% વિટામિન ઈ હોય છે. આ સિવાય તેમાં થોડી માત્રામાં કેલ્શિયમ, ઝિંક, આયર્ન અને મેગ્નેશિયમ હોય છે. બ્લડ શુગર પર કેરીની કેવી અસર થાય છે એની જો આપણે વાત કરીએ તો કેરીમાં 90% થી વધુ કેલરી તેની મીઠાશમાં આવે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ શુગર વધારે હોય છે. જો કે તેની સાથે કેરીમાં ફાઇબર, ઘણા પ્રકારમાં એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે, જે બ્લડ શુગર પર તેની અસર ઘટાડે છે. કેરીમાં જોવા મળતા ફાઇબર લોહીમાંથી ખાંડમાં શોષણના દરને ધીમો પાડે છે, જ્યારે તેના એન્ટીઓક્સિડન્ટ બ્લડ શુગર સંબંધિત તણાવ ઘટાડવામાં મદદ કરતા હોય છે. આ શરીર માટે કાર્બોહાઈડ્રેટ્સ પણ આ પ્રક્રિયાનું સરળ બનાવે છે અને રક્ત ખાંડના જે સ્તર હોય છે તેને સ્થિર કરવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો કેરીમાં હેલ્ધી કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. છતાં તમે કેરી કેટલી ખાવી અને ડાયાબિટીસના દર્દીઓએ કેટલી માત્રામાં લેવી એ જોવા જઈએ તો જો તમને ડાયાબિટીસ હોય તો તમે કેરી ખાવાની ઈચ્છા હોય તો તમારે તેને તમારા આહારમાં ખૂબ જ ધ્યાનથી સામેલ કરવી જોઈએ. તેમજ ખાધા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. જો તમને ડાયાબિટીસ છે તો તમે અડધો કપ એટલે કે લગભગ 2 થી 3 સ્લાઇસ કેરીની ખાઈ શકો છો. અને આ ખાધા પછી તમારે જોવાનું કે તમારી બ્લડ શુગર વધે છે કે નહીં, અને જો વધે તો તે મુજબ તમારે ખોરાકમાં તમારી કેરીની માત્રાને સામેલ કરવી જોઈએ. કેરીમાં ફાઇબર વધુ હોય છે, પરંતુ પ્રોટીનનું પ્રમાણ ઓછું છે. પ્રોટીન બ્લડ શુગર ઘટાડે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ કેરીમાં પ્રોટીન ભેળવીને સંતુલિત આહાર બનાવી શકે છે. તમે કેરી સાથે બાફેલા ઈંડા, ચીઝ અને અમુક બદામ પણ ખાઈ શકો છો. આ માહિતી જે છે એ અમે એકઠી કરેલી માહિતી છે. જો તમે કેરીનું સેવન કરો અને જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને ફોલો કરજો. આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.